આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન મંજૂર થતાં તેઓ આજે જેલમુક્ત કરવામાં આવ્યા। ચેતર વસાવાને જેલમુક્ત કરાતા વડોદરા સેન્ટ્રલ જેલની બહાર ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા ચેતરભાઈના ચાહકો ઉપસ્થિત રહેલા। વડોદરા સેન્ટ્રલ જેલની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ખોટા કેસમાં જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના લડાયક અને યુવા નેતા આપ ધારાસભ્ય ચેતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા છે। ધારાસભ્ય ચેતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ઉપસ્થિત રહ્યા। આપ નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્ય ચેતર વસાવાનું સ્વાગત કરવા પહોંચ્યા। આપ ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસી વિસ્તાર અને સમાજની સાથોસાથ સમગ્ર ગુજરાત માટે ફરી એકવાર મજબૂતીથી અવાજ ઉઠાવશે। ચેતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું કે ષડયંત્ર કરી મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા, મારી ફરિયાદ લેવામાં આવી નહીં, મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવી મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો। મને જેલમાં રાખવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસનનો હાથ છે। અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, અમે દબાઈશું નહીં તેવું ચેતર વસાવાએ ગુજરાતની જનતા અને સંવિધાનને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારેય દબાશે નહીં। તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે। 307ની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી। શા માટે તે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરતા? જનતાનો અને રાજકીય તથા સામાજિક લોકોનો જે સહકાર મળ્યો છે, સૌનો આભાર। સાથે મળી આગળ વધતા રહીશું અને તેમજ આગળ જણાવ્યું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, મનરેગા યોજના, આવાસ યોજના, કરાર આધારિત ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કર્મચારીના મુદ્દા ઉઠાવવા માટે મને ખોટા કેસમાં ફસાવ્યો હતો। જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મીટિંગમાં મેં હાજરી આપી, આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી। મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી। એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર, અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે। એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે। પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી। આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાવવાનો નથી। જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું। નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। સત્યનો વિજય થશે। સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે, પણ પરાજિત થતો નથી। સત્યનો વિજય થશે। કલમોની વાત કરો છો તો પછી એટીવીટીની મીટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા। વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ, અને ત્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી। સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી। મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી। મહિલાને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી। પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો। ચૈતરભાઈ, તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પહોંચ્યો છે, તો આપે માનો છો કે મતદારોને પણ નુકસાન જઈ રહ્યું છે? એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી। મેં પણ અરજી આપી હતી, સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ। એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે, પણ અમે દબાવીશું નહીં। જે આ જનતાનો પ્રેમ, સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો, સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું। જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું, એટલે ખૂબ આનંદ છે।
જેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાગબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી, એ બદલ મને ખૂબ દુઃખ છે. પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં. હમણાં પ્રવેશ બંધી નથી છતાં એ લોકો સાથે રહીને આગામી મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો અમારી આમ આદમી પાર્ટી લડવાની છે. પણ એક ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે. ચૈતરભાઈ, મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે, તો આપણે માનો છો કે તમારી શરતનો ભંગ થવાની રાહ સરકાર જોઈ રહી છે? તમે જોયું હશે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય, મનરેગા યોજના હોય, આવાસની યોજના હોય, રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય, ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી, એના લીધે જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.